નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આગળ વધતા આપણે અગાઉના વિડીયોની અંદર સંચાલનના કાર્ય વિસ્તારો વિશે અભ્યાસ કર્યો હતો। સંચાલનના કાર્ય વિસ્તારની અંદર પેલું માર્કેટિંગ સંચાલન વિશે અભ્યાસ કર્યા બાદ હવે એનો બીજો કાર્ય વિસ્તાર છે માનવ સંસાધન સંચાલન। બરોબર, તો આપણે આજે માનવ સંસાધન સંચાલન વિશે અભ્યાસ કરવાનો છે। તો કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે। કે ભાઈ આપણા કંપનીની અંદર અથવા તો કારખાનાની અંદર કોઈ પણ જમીન હોય, મકાન હોય, મશીનરી હોય, ફર્નિચર હોય, વાહન હોય, આ દરેકનું આપણે જતન રક્ષણ કરતા હોઈએ છીએ। તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે। તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત કહેવામાં આવે છે। તો આપણે એમસીક્યુ તરીકે કહી શકીએ ધંધાકીય એકમની કર્મચારીઓને શું ગણવામાં આવે છે? તો કર્મચારીઓને મૂલ્યવાન મિલકત ગણવામાં આવે છે। તેથી તેનું જતન કરવું જરૂરી છે। તો તેનું જતન એટલે કે એનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે। ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે। કે ધંધાકીય સાહસો એટલે કે ધંધાની અંદર જે પણ આપણે સાહસો કરીએ છીએ, જે પણ આપણે નિર્ણય લઈએ છીએ, એનું સફળતાની સર કોણ કરાવે છે? તો કે સફળતાનો આધારિયો એ ધંધાના કામ કરી રહેલા કર્મચારી ઉપર જ રહેલો છે અને આપણે એના ઉપર જ આધાર રાખવો પડે છે। ઘણીવાર આપણે સાહસો કરી છે એ ક્યારે મિલકતો ઉપર કે મશીનરી ઉપર સાહસ કરતા નહીં, આધાર નથી રાખતા। આપણે જે આધાર રાખવાનો હોય છે, બરાબર, જે પણ નિર્ણય લીધો હોય એનો સફળતાનો આધાર આપણે કર્મચારી ઉપર જ રાખવાનો હોય છે। કર્મચારીઓની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે। જો કર્મચારીની જે જરૂરિયાત હોય એ જરૂરિયાતો તમે સંતોષી શકો કે ભાઈ જ્યારે એને રજાની જરૂરિયાત હોય ત્યારે એને રજા આપો, જ્યારે એને મેડિકલની સુવિધા હોય ત્યારે મેડિકલ આપો, બરાબર, એને માનપાન આપવાનું પડે છે, લાગણી આપવી પડે, પ્રેમ આપવો પડે છે, સ્નેહ પૂરો પાડવો પડે છે, એને ધંધા માટે યોગ્ય એને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે। જો કર્મચારીની જરૂરિયાત સંતોષાઈ જાય, બરાબર, એને યોગ્ય વાતાવરણ મળે, બરાબર, એને પ્રેમ, સ્નેહ, બધી લાગણીઓ પ્રાપ્ત થાય તો એની યોગ્ય આપણે કાળજી રાખીએ તો આપણે ધંધાનો ઉદ્દેશ, જે આપણો ગોલ હોય, જે આપણો ધ્યેય હોય છે, એ સરળતાથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ। જો તમે કર્મચારીને માનપાન ન આપો, સ્નેહ ન આપો, એની જરૂરિયાતો પૂરી ન કરો તો આપણો ઉદ્દેશ રહ્યો આપણે ઝડપથી સિદ્ધ કરી શકતા નથી। ઘણી બધી એમાં અચવણ આવે છે, વિચલનો આવે છે, બરાબર, અને કર્મચારીઓ ઘણીવાર પૂરો પણ કરવા ન દે। તો આમ કર્મચારીની જો જરૂરિયાત તમે પૂરેપૂરી સંતોષો તો કર્મચારી આપણું બધું જ કાર્ય રહ્યું એ સરળતાથી કરી શકશે। આ પ્રકારની માનવ જાતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવનાઓ વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે। આ પ્રકારની માનવ જાતને કારણે કર્મચારી, જો તમે સ્નેહ, પ્રેમ, લાગણી, જરૂરિયાત સંતોષી શકો છો તો કર્મચારીઓનો જુસ્સો, વફાદારી પણ વધે છે, એટલે કામ કરવા પ્રત્યેની જિજ્ઞાસા વધે છે। વફાદારી કે કંપની અંદર કોઈ પણ જાતના ગોટાળાઓ નથી કરતા। જૂથ ભાવના કે દરેક કર્મચારીઓ હળીમળીને કામ કરે, ઉચ્ચ અધિકારીઓને માન સન્માન આપે, બરાબર, દરેક ભાવનાઓ, દરેક વિકાસ પોતાનામાં થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે। જે કાર્ય કરવાની ક્ષમતા છે, જેટલું કાર્ય કરે છે એથી વધારે પણ કરી આપે છે। તો એના માટે માનવ સંસાધન સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે। એટલે કર્મચારીઓ વિશે વિચારણા કરવી ખૂબ જ જરૂરિયાત રહે છે। એનો આપણને અર્થ આપવામાં આવ્યો છે। માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત
વગેરે જેવી તમામ બાબતોનું ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાની સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે એકમમાં કામ કરતા દરેક કર્મચારીઓ કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, તેની બધી જ જરૂરિયાતો વગેરે બાબતને તમે ધ્યાનમાં લ્યો બરોબર, અને દરેક બાબતોનો અને સંતોષ આપો, દરેક બાબતો ઉપર કાળજી રાખો છો. દરેક બાબત જો એની યોગ્ય રીતે વિચારણા કરવામાં આવે, ધ્યાન દેવામાં આવે તો કંપનીનો ઉદ્દેશ્ય સાથે આપણે સાંકળી શકાય. જો તમે એને લાગણી આપો, માનપાન આપો, મેડિકલ સુવિધાઓ આપે, રજાઓ આપવામાં આવે, સમયસર અનુસાર યોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે તો આપણા કંપનીનો ઉદ્દેશ્યો એ ઝડપથી સિદ્ધ થઈ શકે છે. અને જો આ દરેક બાબત ઉપર તમે વિચારણા ન કરો તો આપણો ધંધાનો ઉદ્દેશ્ય એ આપણે ઝડપથી સિદ્ધ કરી આપતા નથી. અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા પણ છે. જો યોગ્ય બાબત છે તો કંપનીની અંદર કારણ કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એના કારણે કંપનીમાં નફાકારકતાનો માર્ગ વધારે એટલે નફાનો ગાળો ખૂબ જ વધારે આવે છે. ત્યાર પછી તેની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. જો તમે કર્મચારીઓનું સંચાલન કરતા હોય તો કર્મચારીની યોગ્ય ભરતી કરવી, એને તાલીમ આપવી કે કઈ રીતે કામ કરવું, જો સારું કામ આપે તો એને બઢતી આપવી એટલે ઊંચા હોદ્દા ઉપર મૂકવું, જો એને જરૂરિયાત પ્રમાણે તો એને દોરવણી એટલે કે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ વગેરે બાબતનો સમાવેશ કરે છે. બીજું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલન જે પણ કર્મચારી કામ કરે છે આ દરેક કર્મચારીનું વ્યક્તિગત ધ્યેયને સાંકળી એટલે કે દરેક કર્મચારીનો વ્યક્તિગત ધ્યેય શું છે એ જાણવાનો, બીજો ધ્યેય હોય તો એના કંપનીના ધ્યેય સાથે એને મેળ કરાવવાનો કે ભાઈ આપણો કંપનીનો ધ્યેય આ છે, આ મુજબ આપણે કામ કરવાનું છે, એ ધ્યેય સાથે સાંકળી અને કંપનીનો ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. કે ભાઈ કર્મચારીનું માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય રહ્યું કે કર્મચારીની આપણે અમૂલ્ય અને મહત્વની મિલકત સમજી અને તેનું આપણે જતન કરવું પડે છે, એટલે કે તેનું સંચાલન કરવામાં આવે છે. એમ જ સમજી લેવાનું કે કર્મચારી આપણા માટે મિલકત સમાન છે તો આપણે એનું યોગ્ય સંચાલન, એનું યોગ્ય સંભાળ રાખવી જોઈએ. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. બરાબર, કર્મચારીને કંપનીની અંદર ભરતી કરવામાં આવે, ભરતી કર્યા પછી એમાં પસંદગી થઈ અને એને યોગ્ય તાલીમ આપવામાં આવે. જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો યોગ્ય પોતાનો વિકાસ ઝડપથી પોતે કરી શકે છે. ત્યાર પછી કર્મચારીઓ, પાંચમું લાક્ષણિકતા, કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. જે પણ કંપની અંદર જે પણ કર્મચારી કામ કરતા હોય એનું મૂલ્યાંકન કરવાનું, કયો કર્મચારી સારું કામ કરે છે, કયો કર્મચારી વધારે સમય આપીને કામ કરે છે, કયો કર્મચારી આપણા ધ્યેયને ધ્યાનમાં રાખી અને પોતે કામ કરે છે. આ દરેક બાબતનું મૂલ્યાંકન કરી અને યોગ્ય એને સ્થાન એટલે કે યોગ્ય એને બઢતી આપવી જોઈએ. યોગ્ય સંચાલનથી કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડી શકાય છે. જો કર્મચારીની યોગ્ય સંચાલન કરવામાં આવે એટલે કર્મચારી યોગ્ય ભરતી કરો, બઢતી કરો, દોરવણી આપો છો, એને લાગણી આપો છો, બરો માન સન્માન આપો છો, એની જરૂરિયાતો પૂરી કરો છો તો આપણે કર્મચારી ફેરબદલી દરીઓ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે આપણા કંપનીમાંથી બીજે કંપનીની અંદર કર્મચારીઓ જતા નથી, આ આપણે ઘટાડી શકાય છે. અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે.
અને કુશળ આપણા કર્મચારીઓ હોય તો કંપનીની અંદર આપણે એને ટકાવી શકીએ છીએ, એટલે કે બીજી કંપનીની અંદર કામ કરવા ન જાય, એ પણ આપણે એને આપણી કંપનીની અંદર કામ જ કર્યા રાખે તેવા કર્મચારીઓ આપણે એને ટકાવી રાખીએ છીએ, એવું પણ વાતાવરણ ઊભું કરાવવાનું હોય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનું યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે છે, બરોબર. એને યોગ્ય કે એનું શોષણ નહીં કરવાનું, જેટલું પોતે કામ કરે છે એને એટલું યોગ્ય એટલું વળતર વેતન આપવું જોઈએ, અને એને યોગ્ય વેતન પણ આપવું અને યોગ્ય એને વાતાવરણ પણ પૂરું પાડવું, કે કર્મચારીને જરૂરિયાત મુજબ એને વાતાવરણ પૂરું પાડવું પડે, કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો માર્ગદર્શન આપો, એને રજાની જરૂરિયાત હોય કોઈ પણ રીતે તો એને રજા પણ આપો, બરોબર. યોગ્ય થોડોક ટાઈમ રહ્યો એ માઇન્ડ ફ્રેશ કરવા માટે, ફ્રી કરવા માટે પણ રિસેસ પણ આપો. હવે એને જે પણ વાતાવરણની જરૂરિયાત હોય યોગ્ય એને વાતાવરણ પૂરું પાડવું જોઈએ. તેથી તેમનામાં જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થશે, તેથી એનો જુસ્સો, કામ કરવામાં જુસ્સો પણ વધશે અને એને કામ કરવાની શક્તિમાં પણ વધારો થશે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછી હવે આપણે એના મહત્વ વિશે અભ્યાસ કરશું. એનું મહત્વ શું, એનો ફાયદો શું છે, તો કે માનવ સંસાધન સંચાલનને કારણે, બરોબર, પહેલો મહત્વ છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એટલે કે કર્મચારીઓ વધારે કામ કરશે. બીજું, એકમની નફાકારકતામાં વધારો થાય છે, કંપનીમાં નફો પણ વધશે. ત્યાર પછી એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે, એટલે કે કંપનીનો હોદ્દો, પ્રતિષ્ઠા, બજારની અંદર એની પ્રતિષ્ઠા કેવી છે, પાઘડીના અંદર વધારો થશે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચો વધારો જળવાઈ રહે છે. જો આપણે સારા કંપનીની અંદર સારા કર્મચારી જાળવી રાખતા હશે તો ખોટો બગાડ નહીં કરે અને વસ્તુની યોગ્ય ગુણવત્તા જાળવી રાખશે. પાંચમો પોઈન્ટ, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે, બરાબર. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓ એ બધા હળીમળીને કામ કરે છે, જૂથમાં કામ કરે છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ જે પણ ઉત્પાદનના સાધનો રહ્યા, મશીનરી, યંત્રો જે પણ છે આ બધાનો પૂરેપૂરો ઉપયોગ કરશે કર્મચારીઓ. કર્મચારીઓ ફેરબદલી દરમાં ઘટાડો થશે, કે કર્મચારી આપણી કંપનીમાંથી બીજી કંપનીમાં નહીં જાય. કર્મચારીને સંતોષમાં વધારો થાય છે અને કર્મચારીને પૂરેપૂરો સંતોષ પણ પ્રાપ્ત થાય છે. નવમો પોઈન્ટ, માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને પૂરતો કાર્યસંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. એટલે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને યોગ્ય સંતોષ થાય છે, યોગ્ય પૂરતું વાતાવરણ પણ મળે છે, જેને કારણે ધંધાની અંદર આપણે શાંત વાતાવરણ જળવાઈ રહે છે, કંપની અંદર ઝઘડાઓનું પ્રમાણ થતું નથી. તો આમ આપણે આ માનવ સંસાધન સંચાલન વિશે અભ્યાસ કર્યો, એની અર્થ જોયો, લાક્ષણિકતા જોઈ અને એનું મહત્વ પણ જોયું.